નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। જે રીતે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વાત કરી છે એક પ્રેસ કોન્ફરન્સની અંદર, જ્યારે સામે મીડિયા આવે એટલે તમે જાણો છો કે ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓને બોલતી બંધ થઈ જાય છે। પણ જે રીતે ગભરાતા આ ઠોઠ મંત્રીએ જે વાત કરી છે એના વિશે આપણે થોડી ચર્ચા કરવી છે, માટે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। કૃષિ મંત્રી એવું કહે છે કે કોઈ પણ ખેડૂતોની લાગણી હોય કે માગણી હોય, સરકારે એના ઉપર આજ સુધીમાં પૂરેપૂરું ધ્યાન આપ્યું છે। વાહ! 15 દિવસથી જેતપુરની અંદર ખેડૂતો ઉપવાસ છાવણીમાં બેઠા છે। જો તમે એ ખેડૂતો ઉપર ધ્યાન આપ્યું હોત તો આજે એ ખેડૂતો 15 દિવસથી ઉપવાસ ઉપર ન બેઠા હોત। પરંતુ જીતુ વાઘાણીને તો શું છે કે મીડિયા સામે હોય એટલે ફાંકા ફોજદારી કરવાની હોય, ડાય વાતો કરવાની હોય। એ સાથે સાથે એવું પણ જણાવે છે કે ખેડૂતો અમારા માટે માત્ર વોટ બેંક નથી, ખેડૂતો પ્રત્યે અમને લાગણી છે। ખેડૂતોની દરેક માંગ અમે પૂરી કરીશું, અને કેવી રીતે પૂરી કરીશું એ એના મોઢે જ આપણે સાંભળવું છે। પણ વિડીયોને છેલ્લે સુધી તમે જોજો, થોડી આપણે ચર્ચા કરવી છે અને આ જીતુ વાઘાણીને આપણે થોડા જવાબ પણ દેવા છે, એટલે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। સૌથી પહેલા તો તમે આ જીતુ વાઘાણીને સાંભળો। કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણની માગણી હોય, કોઈ પણની લાગણી હોય, અગાઉ પણ મેં કહ્યું છે, અમે એને ખૂબ વિનમ્રતાથી સ્વીકારીએ છીએ। કોઈ પણ પ્રશ્ન, સમસ્યા, સમાધાન સરકારે વાલી છે। ખૂબ ઝડપથી તમને એની માહિતી અમે આપીશું। ચર્ચા નિરંતર થતી હોય છે। ચર્ચા મુખ્યમંત્રીશ્રી કક્ષાએ અનેકવાર મિટિંગો થઈ છે, વિભાગની થઈ છે, અનેક જગ્યાએ થઈ છે। કેટલીક ગેરસમજ અને કેટલીક વસ્તુ વિપરીત ન લેવામાં આવે જ્યારે કોઈ માગણી હોય ત્યારે। કોની સાથે થઈ એ હું આજે આપણે નથી કહેવા માંગતો, બાકી તમામ લોકો સાથે ચર્ચાઓ થઈ છે। અલગ અલગ ડિમાન્ડો આવી છે, અલગ અલગ ખેડૂતોની વાતો આવી છે, અલગ અલગ ખેડૂત સમિતિની જે અત્યારે ડિમાન્ડ ચાલે છે ને જે આંદોલન સ્વરૂપે બેઠા છે, માગણી સ્વરૂપે બેઠા છે, એને પણ અમારે લાગણીઓ અમારા સુધી પહોંચી છે। આ તમામ બાબતોની મોનિટરિંગ, ચર્ચા, વાદ વિશાળ હિતમાં નિર્ણય લેવાનો છે અને રાજ્યવ્યાપી નિર્ણય લેવાનો છે। ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે, ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી। કદાચ કોઈ વિપક્ષ માટે રાજનીતિનું સાધન હોઈ શકે, કોઈ સરકાર વિચાર વિરોધી માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે। અમારે મન ખેડૂતો એ ખેડૂત છે, એમનું હિત એ અમારી પ્રાથમિકતા છે અને ખૂબ નિર્ણય છે। સૌથી પહેલા પત્રકારોને બોલાવીને અમે જાણ કરીશું, ખેડૂતના હિતમાં જે કાંઈ નિર્ણય થાય, લાંબા ગાળાનો નિર્ણય થાય, સ્વીકૃત નિર્ણય થાય અને જે વ્યાજબીપણું હોય એ વ્યાજબીપણાનો નિર્ણય અન્ય રાજ્યની તુલનામાં થાય, એના માટેની સતત ચર્ચા માનની મુખ્યમંત્રીશ્રી કક્ષાએ અવિરતપણે થતી રહે છે અને ચાલુ જ છે। જે કાંઈ નિર્ણય થાય, સારો નિર્ણય ખેડૂતોના હિતમાં થશે। મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી આ વિષયને લઈ રહ્યા છે। લાંબી નીતિઓ બનવાની છે, ત્યારે એ તમામને અનુકૂળ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટે સરકાર એ ચર્ચા વિભાગો સાથે, ચર્ચા અન્ય રીતે, અન્ય રાજ્યની રીતે એ મૂલ્યાંકન કરીને નિર્ણય માટે આવશે। ત્યારે ચોક્કસ અમારે આપને જણાવવાનું છે કે ખેડૂતના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે। એ કરશું ત્યારે આપને કહી દઈશું ને। બધાનો અધિકાર છે। કિસાન સંઘ, કિસાન મોરચો, ખેડૂત સમિતિ, હું તો એમ કહું છું વિપક્ષના લોકો પણ કેમ ન હોય, તમામ લોકોએ અન્ય રાજ્ય હોય, આપણું રાજ્ય હોય, એમની વ્યાજબી માગણી હોય એના માટે સરકાર ખૂબ ઓપન માઇન્ડથી નિર્ણય કરવા માટેના વિચારો માત્ર નહીં, અનેક નિર્ણયો ભૂતકાળમાં લીધા છે। આ નિર્ણય પણ સારી રીતે મુખ્યમંત્રીશ્રી લેશે। બધાને ચર્ચાઓ કરીને સારામાં સારો નિર્ણય એ રાજ્યની સરકાર ચોક્કસ લેશે। ખેડૂતો અમારા માટે પ્રાથમિકતા છે। જીતુ વાઘાણીને મારે એટલું પૂછવું છે કે તમે એક 10-11 હજાર કરોડનું પેકેજ જાહેર કરી દીધું એટલે તમે તમારી જાતને 30 માળખા સમજો છો। 30 માળખા સમજવા માંડ્યા તમે। આટલું મોટું પેકેજ જાહેર કર્યું સરકારે, આજ સુધીમાં આટલું મોટું પેકેજ ક્યારેય જાહેર નહોતું કર્યું। ગત માવઠાની અંદર જે નુકસાન થયું હતું એમાં મોટા ઉપાડે દરેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કહેતા હતા કે સરકારે રેકોર્ડ તોડ્યો, આટલું મોટું ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું। તો આજે હું પૂછવા માંગુ છું એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કે ખેડૂતોના ખેતરની અંદર વીજ પોલ નાખવામાં આવે છે ત્યારે એક પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા ખેડૂતો સુધી કેમ નથી જતો? આજે તમે ડાય વાતો કરો છો કે ખેડૂતો અમારા માટે વોટ બેંક નથી, ખેડૂતોના પક્ષમાં જે કંઈ નિર્ણય લેવામાં આવશે એ અમે તમને જણાવીશું। એટલે તમને જણાવીશું શું છે? અત્યારે જ જણાવી દો ને। સરકાર તમારી છે તો પછી તમારે કોને પૂછવાનું છે? તમને જણાવીશું એટલે હું મુખ્યમંત્રીની અંદર તાકાત નથી ઓન ધ સ્પોટ ફેસલો લેવાની? વારંવાર તમે ખેડૂતોને આ રીતે લોલીપોપ આપો છો
ખેડૂતો થાકી જાય બિચારા, ત્યારે તમે એને નાનકડી એવી સહાય કરો તો ઢંઢેરો પીટો છો પાછા. હવે અત્યારે એમ કે છે કે અમે ખેડૂતોને જે કાંઈ સહાય આપવાની હશે એ આવનારા દિવસોમાં અમે જણાવશું. તો પણ અત્યારે જ જણાવી દો ને. અત્યારે જણાવતા તમને શું ઘા વાગે છે? હું તો ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે ખેડૂતોને પાવલી દેવાની હોય ને એટલે આ લોકોના પેટમાં તેલ રેડાય. અદાણી અંબાણીને કાંઈ લોન માફ કરવાની હોય તો ઓન ધ સ્પોટ થઈ જાય. અદાણી અંબાણીને રૂપિયાના ભાવે જમીન દેવાની તો ઓન ધ સ્પોટ દેવાઈ જાય. અત્યારે 15 દિવસથી આ ખેડૂતો ધરણા પ્રદર્શન ઉપર બેઠા છે, ઉપવાસ ઉપર બેઠા છે. એ તમને નથી દેખાતું. તમારી અંદર જો તાકાત હોય તો આ વસ્તુ 1 વર્ષ પછી કરીને બતાવજો. લ્યો, ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવા માટે 1 વર્ષ પછી આવો, ચૂંટણી નજીક આવે એ વખતે આવજો એટલે ખબર પડે કેવા તમને વોટ મળે છે. પણ આ લોકો છે ને કાબા છે, કાબા. એને ખબર છે અત્યારે કઈ ચૂંટણી બૂટણી છે નહીં એટલે આપણે આ કામ કરી નાખવાનું. વળી પાછા 1 વર્ષ પછી ચૂંટણી આવશે એટલે ખેડૂતો એટલા ભોળા છે બધું ભૂલી જાય. પણ ખેડૂતોને મારે કહેવું છે કે તમારી તકલીફ, તમારી વેદના જો આ ભાજપના નેતા ન સાંભળતા હોય ને તો તમારે ભાજપના નેતાઓને વોટ અપાય જ નહીં. આજે ઘણા બધા ગામોની અંદર હું જોઉં છું, બહેનો ઉપવાસ ઉપર બેઠી છે, ધરણા પ્રદર્શન ઉપર બેઠી છે. ત્યાંનો ધારાસભ્ય એટલી હિંમત નથી કે એ લોકોને મળવા આવી શકે. આપણા વડાપ્રધાન મોટી મોટી ડાય વાતો કરતા હતા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. આજે ક્યાં છે વડાપ્રધાન? કોઈ વસ્તુની નોંધ નથી લેવાતી ખેડૂતોની. એટલે ખેડૂતોને હું કહેવા માંગુ છું કે જાગૃત બનજો. આ કાબાઓને ક્યારે જિંદગીમાં હવે વોટ નહીં આપતા. કારણ કે તમે જે રીતે અત્યારે વેદના વેઠી રહ્યા છો ને એ દ્રશ્યો અમારાથી નથી જોવાતા. સરકાર નિર્ણય લેશે, સરકાર નિર્ણય લેશે. અરે કેદી તમારી સરકાર નિર્ણય લેશે? આવા ઠોઠ મંત્રી બની જાય તો ખેડૂતોનું કલ્યાણ થઈ જાય. અને આજે અત્યારે એ જ થઈ રહ્યું છે. નિર્ણય લેવામાં આવે તે વળી અમારી ઉપરની કેબિનેટ જે કાંઈ નિર્ણય લેશે એ અમે જલ્દી રજૂ કરીશું, જલ્દી રજૂ કરીશું. પણ કેદી તમે રજૂ કરીશો? ઠોઠ અભણ નિશાળિયાઓ છો તમે બધા. એક ખેડૂતો પ્રત્યે એક ઓન ધ સ્પોટ તમે નિર્ણય નથી લઈ શકતા અને પાછા હોશિયારીઓ એવી મારો છો કે ખેડૂતો અમારા માટે માત્ર વોટ બેંક નથી. ખેડૂતોની લાગણી ને માંગણી ને બધું અમે સમજીએ છીએ, બધી ચર્ચાઓ અમે કરીએ છીએ. અને પણ ચર્ચા કરે શું થવાનું છે? ચર્ચા કરે શું થઈ જવાનું? તમારામાં તેવડ હોય તો ઓન ધ સ્પોટ જે નિર્ણય લેવાનો હોય એ લઈ લો. આ ખેડૂતો એના દિવસો બરબાદ કરે છે. એક તરફથી હવે વરસાદ શરૂ થયો છે, ખેડૂતોને ખેતરમાં એટલા કામ હોય, તમે બીજી તરફ આ થાંભલાની મગજમારી કરો છો. અરે એક જગ્યાએ તો મેં જોયું કે નાની નાની દીકરીઓ પોતાની સ્કૂલે નથી જતી એની જમીન બચાવવા માટે. શરમ આવી જોઈએ તમને લોકોને, બાળકોને તમે કઈ હદ સુધી હેરાન કરો છો. સરકારી સ્કૂલ એક તો રહેવા નથી દીધી, પ્રાઇવેટ સ્કૂલમાં આટલી મોંઘી ફીઓ હોય છે, એમાંય સરકારી સ્કૂલમાં ગામના 5-25 બાળકો ભણતા હોય તો તમે આવા ડિંડકો લઈને આવો છો કે ખેડૂતોને ભણવા જવું કે એની જમીન બચાવી. એ નાની નાની દીકરીઓ તે પોતાના બાપની વેદના જોઈને ધરણા પ્રદર્શનમાં બેઠ્યું છે. પણ તમને શરમનો છાંટો નથી. આજે તમારી બધા પાસે રૂપિયા પૈસા થઈ ગયા, કરોડપતિ થઈ ગયા, મોટા મોટા બંગલામાં રહેવા મળ્યા, એટલે ખેડૂતોની વેદના તમને દેખાતી નથી. હું તો એટલું માનું કે દેશની અંદર ખેડૂત અને જવાન આ બે ક્યારે હેરાન થવા જ ન જોઈએ, ગમે એની સરકાર હોય. આ બે વ્યક્તિ ક્યારે હેરાન થવા જ ન જોઈએ. પણ આ બધા શું છે? એના તો ખેડૂતોના વોટ જોતા છે. કાંઈ ખેડૂતો પ્રત્યે લાગણી થોડી છે આ લોકોને. નહીતર તો જાય ખેતરમાં આંટો મારવા. ખેડૂતો પ્રત્યે લાગણી હોય તો એક પણ ભાજપનો નેતા તમને કોઈ ખેતરમાં નહીં દેખાય. કારણ કે એના કપડા મેલા થાય. ખેડૂતો પાસે આવે તો એના કપડા મેલા થાય એટલે તો એ આવતા નથી. અને ખેડૂતો સવાલ કરે તો જવાબ દેવામાં એની પાસે કઈ હોય નહીં. એટલે દરેક ખેડૂતોએ પોતાની લડાઈ છે લડવી પડશે. આ સરકારના ભરોસે તમે બેઠશો તો તમારું કાંઈ થવાનું નથી. મેં અગાઉ પણ કીધું, હજુ પણ કહું છું. આવા નિવેદનો આપે છે કે અમે જે કાંઈ નિર્ણય કરશું એ તમને જલ્દી જણાવશું. એટલે તમે કેદી નિર્ણય કરશો? કેદી નિર્ણય કરશો? જે કાંઈ નિર્ણયો લેવાના હોય એ વહેલી તકે લો. ખેડૂતોને કાંઈક લાભ થાય એવું કાંઈક કરો. માત્ર અમીરોની દલાલી ન કરો. અદાણી અંબાણી જેવા બિઝનેસમેનોની દલાલી કરવાનું બંધ કરો તમે લોકો. આ ખેડૂતો એટલા તકલીફમાં છે છતાંય તમારે હજી નિર્ણય જ લેવાશ તો લ્યો નિર્ણય. ખેડૂતોને હું કહું છું, જાગૃત બની જજો. જ્યારે જ્યારે ખેડૂતોને દેવાનું હોય ત્યારે આ લોકો નિર્ણય લેવામાં અને લેવામાં મહિનો કાઢી નાખે. ખેડૂત બિચારો થાકી જાય. કાં તો એનું આંદોલન સમેટી લે, કાં તો ધરણા પ્રદર્શન ઉપર બેઠો હોય તો ઉભો થઈ જાય, ઉપવાસ ઉપર હોય તો જમી લે, પૂરું થઈ જાય.
ત્યાં સુધી આ લોકો તમને થકવાડી દે એમ. શરમ નથી આવતી આ લોકોને કે અન્નદાતા ધરણા પ્રદર્શન ઉપર બેઠો છે, અન્નદાતા ઉપવાસ ઉપર બેઠો છે. શરમ વગરના નેતાઓ છો તમે બધા. ખુરશી મળી ગઈ છે ને એટલે એટલો પાવર કરો છો. બાકી એક વખત હમણાં ખેતરમાં જઈને બતાવો ને, 2 કલાક ઉભા રહ્યો, તમને ખબર પડે કે ખેડૂતો કેવી રીતે કાળી મજૂરી કરીને પૈસા કમાય છે. અને તમારે લોકોને શું છે, ચૂંટણી આવે એટલે નત નવા લોલીપોપ આપવાના, ખેડૂતોને ભોળવી લેવાના, કાં તો વસ્તુના ભાવ ઓછા કરવાના, વળી ખેડૂત તમારી વાતોમાં આવી જાય. એટલે ખેડૂતો જાગૃત બની જાજો ભાઈ. હું તો 2 હાથ જોડું છું તમને, જાગૃત બની જાજો. બાકી આવડા અભણ અંગૂઠા છાપને પૈસા વાળી ગયા છે, પૈસા વાળી ગયા છે એટલે બીજું કઈ નથી દેખાતું. રૂપિયા પૈસા મળી ગયા છે, એશ કરો, આરામ કરો, એર કન્ડિશન ઓફિસમાં બેહો. ધોમ ધકતા તાપમાં ખેડૂત રીબાતો હતો, હવે વરસાદમાં રીબાહે. ક્યાં સુધી તમે આ લોકોને વોટ આપતા રહેશો? અને જીતુ વાઘાણીને હું ફરી એક વખત કહું છું કે જે કઈ નિર્ણય જો તમારે લેવાનો હોય ને તો એ જલ્દીથી નિર્ણય લો. આ અમારા ગુજરાતનો ખેડૂત રીબાય છે તમારા 2-5 અમીર દોસ્તોના કારણે. અને અદાણીને એટલો બધો ભડભડિયો હોય વીજળીના તાર નાખવાનો, તો આપી દે ખેડૂત જે વળતર માંગે. જમીન એના બાપાની છે, ક્યાં અદાણીના બાપની જમીન છે? હાલી નીકળ્યા છો તે. વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે. અને આ જીતુ વાઘાણીએ જે વાત કરી એ વિશે તમારું શું કહેવું છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.